નમસ્કાર મિત્રો મહાવીરસિંહ સિંધવ મૃત્યુ કેસ 8 જૂનની રાત્રે શું થયું? 8 જૂનની કાળી રાત્રે મહાવીરસિંહ સિંધવ સાથે શું થયું? 12 સળગતા સવાલ એ સાંભળ્યા બાદ, જાણ્યા બાદ, સમજ્યા બાદ તમે પણ કહેશો કે ખરા અર્થમાં હજુ પણ કેસ અસ્પષ્ટ લાગી રહ્યો છે. અમે શું જોયું છે, અમને શું સવાલ થઈ રહ્યા છે, એ આપની વચ્ચે મૂકવા છે. વાત એ છે કે મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ 8 જૂને થાય છે. કહેવામાં આવે છે કે એનો પગ લપસ્યો, કોઈ કહે છે કે તેઓ કૂદવા ગયા, ત્યાંથી છલાંગ લગાવવા ગયા, ભાગવા ગયા અને તેમનું મોત થયું. પોલીસ ત્યાં પહોંચે છે. પ્રાથમિક કારણ પાડોશી સાથેના ઝઘડાનું આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે પાડોશી સાથે ઝઘડો થયો, ત્યારબાદ પોલીસ આવે છે અને મહાવીરસિંહ સિંધવ ભાગવા માટે પ્રયત્ન કરતા હતા. આ વચ્ચે પગ લપસ્યો અને ઉપરથી પડ્યા તેવી માહિતી આપવામાં આવે છે. અને આ વચ્ચે ઘણી માહિતી છે જે અમે તમને અત્યાર સુધીમાં કહી દીધી છે. દ્રશ્યો પણ અમે તમને બતાવી દીધા છે. પરંતુ હવે આપણે સીધા એ 12 સવાલો પર જઈએ અને સૌથી અગત્યની વાત, જોડાયેલા રહેજો. છેલ્લે એક એવો સવાલ છે, એ સવાલ જાણ્યા બાદ તમે કહેશો કે જો આ વાત બહાર આવે, આ વ્યક્તિ બહાર આવે, આ વ્યક્તિ મળે તો કેસ સ્પષ્ટ થઈ શકે છે અને કોઈએ ખોટું કર્યું છે અથવા તો કશું ખોટું થયું નથી તો દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ શકે છે. પહેલો સવાલ આપણે શરૂ કરીએ, જોડાયેલા રહેજો. સવાલ નંબર 1, જે આરોપી ભૂતકાળમાં જેલ જઈ ચૂક્યો હોય તે આરોપી શું પાડોશી સાથેના ઝઘડામાં પોલીસથી ડરે? એ આરોપી શું પાડોશી સાથેના ઝઘડામાં પોલીસથી ડરી છલાંગ મારવાનો અથવા તો એટલો ડરી જાય કે એનો પગ લપસે અને તે નીચે પડે? આ સૌથી મોટો સવાલ છે. મહાવીરસિંહ સિંધવ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા અને પોલીસ સાથે પ્રથમ વખત મુલાકાત થવાની હોય અથવા તો પ્રથમ વખત તેઓ જેલ જઈ શકે તેવી પરિસ્થિતિ હોય તેવું પણ નહોતું. પોતે પૂર્વ સૈનિક છે એટલે સમજી શકો તમે આ તમામ વાત સાંભળ્યા બાદ કે પાડોશી સાથેના ઝઘડામાં એમને પણ ખબર છે શું ગુના લાગુ પડે, તેઓ જામીન મેળવી શકે કે નહીં, કેટલો સમય તેમને જેલમાં જવું પડે. તો આ કેસમાં શું એક સામાન્ય વાતમાં, પાડોશી સાથેના ઝઘડાની વાતમાં તેઓ એટલા ડરી જાય કે પગ લપસે અથવા તો એટલા ડરી જાય કે ચોથા માળેથી કૂદકો મારી ભાગવું પડે? બીજો સૌથી મોટો સવાલ કે પગ લપસ્યો તે વાત તદ્દન ખોટી લાગી રહી છે. એટલે કે જે જગ્યા અમને તેના મકાન માલિકે બતાવી કે અહીંથી તેઓ નીચે પડ્યા, અહીંથી પગ લપસ્યો, એ વાત તદ્દન ખોટી લાગી રહી છે. સવાલ એ છે કે જગ્યાએથી પગ લપસે તેવી શક્યતા જ નથી. અત્યારે નવા બિલ્ડિંગ્સ એ પ્રકારના બને છે કે પગ લપસે તો પણ પડે, પણ પરંતુ બહાર ન જાય. અને તેની પાળ પણ ઘણી ઊંચી હતી, અમે તમને દ્રશ્યોમાં બતાવ્યું છે. કહેવાનો અર્થ એ છે કે પગ લપસે તો પણ માણસ બહાર પડે એવી શક્યતા એ જગ્યાએ નહીવત જોવા મળી રહી છે. આ વાત અલગ છે કે એ જે પાળ છે તેની ઉપર ઊભા રહીને મહાવીરસિંહ ડરતા હોય તો પછી અલગ વાત છે કે ત્યાં ઊભા હોય, ત્યાં ડરતા હોય ઊભા કે પોલીસ આવશે અને પછી પગ લપસે. ત્રીજો સવાલ કે પગ લપસ્યો છે છતાં પણ આપણે માની લઈએ કે પગ લપસ્યો છે તો કબૂતરની જાળી કેમ જે આખી પહેલા હતી એ જ પ્રકારે જોવા મળી રહી છે? સવાલ નંબર 4 કે કોઈ વ્યક્તિ ભૂલથી કોઈ જગ્યાએથી પડે છે, પગ લપસે છે તો આજુબાજુની વસ્તુઓ પકડવાનો પ્રયત્ન કરે. તેણે શું એ કબૂતરની જાળી પર હાથ નહીં મૂક્યો હોય, એ કબૂતરની જાળી જેમની તેમ કેમ છે એ તો નીકળી જવી જોઈએ જો તેમનો પગ લપસ્યો હોય અને ખરા અર્થમાં ત્યાંથી નીચે પડ્યા હોય તો. સવાલ નંબર 5 કે લોહી કેમ નથી? એ જગ્યા પરથી મેં તમને બતાવ્યું હતું કે અહીં લોહીનો એક પણ ડાઘ જોવા મળતો નથી. જે ફોટો આવ્યો છે ફોટામાં પણ તેઓ નીચે પડેલા છે, સીસીટીવી પણ સામે આવ્યા છે, પરંતુ ડાઘ જોવા નથી મળતો, લોહીનું એક ટીપું પણ જોવા નથી મળતું. ખૂબ ઓછા કેસમાં આ પ્રકારનું થતું હોય છે અને આ કેસમાં પણ થયું છે એટલે સવાલ એ પણ બને છે. તો કિસ્સામાં થાર ગાડીની ચાવી હતી કારણ કે અમે ત્યાં નીચે ઊભા હતા અને ત્યાં પહોંચીને જ અમે દ્રશ્યો કવર કર્યા છે કે જે જગ્યાએ નીચે પડે છે ત્યાં નજીકમાં જ થાર ગાડી તેમની હતી. એટલે કે કદાચ તેમને ત્યાંથી ભાગવું હોય, પોલીસના ડરથી તેઓ ત્યાંથી કૂદકો મારતા હોય તો પછી ખિસ્સામાં ચાવી હોવી જોઈએ તો એ થાર લઈને ત્યાંથી નીકળી જાય અથવા તો કોઈ વ્યક્તિ ત્યાં હોવો જોઈએ. બાકી તો એ નીચે પડે, વાગવાનું છે, સીધી વાત છે. પછી જ પોલીસની નજરમાંથી, પોલીસથી ત્યાંથી ભાગી જાય પોલીસની સામેથી, એ વાત ગળે ઉતરે તેવી નથી. એટલા માટે કહી રહ્યો છું
કે તેમના ખિસ્સામાંથી કોઈ ગાડીની ચાવી મળી છે કે નહીં એ અતિ મહત્વનું છે. જો ગાડીની ચાવી મળી છે તો એનો મતલબ એ થાય છે કે એમણે કૂદકો માર્યો છે, જમ્પ લગાવ્યો છે પોલીસના ડરથી. પરંતુ જો પગ લપસ્યો છે તો પછી ગાડીની ચાવીનો કોઈ સવાલ આવતો નથી. આ પણ એક સવાલ છે. 7મો સવાલ એ છે કે બબાલ કેટલા વાગે બની, પાડોશી સાથે માથાકૂટ કેટલા વાગ્યે થઈ અને પોલીસની ગાડી કેટલા વાગ્યે આવી. અમે ત્યાં પહોંચ્યા, અમારી પાસે એવા કોઈ પુરાવા નથી, પરંતુ વાતચીતમાં એ માહિતી મળી હતી કે 12 વાગ્યા આજુબાજુની આ ઘટના છે, એમની માથાકૂટ થઈ હતી એ. પરંતુ વાત એ છે કે સીસીટીવીમાં પોલીસની ગાડી તો રાત્રે 3 વાગ્યા પછી જોવા મળે છે. આ 2-3 કલાકમાં ઘણું થઈ શકે છે, તમે સમજી શકો છો. એટલા માટે સવાલ એ થાય છે કે પોલીસ આટલી મોડી કેમ પહોંચી, પોલીસ મોડી પહોંચી તેની પાછળનું કારણ શું હતું અને આ 2-3 કલાકમાં ત્યાં શું થયું છે. સવાલ નંબર 8 છે કે અધૂરા સીસીટીવી કેમ. મહાવીરસિંહ સિંધવ નીચે પડે છે, સીસીટીવી સામે આવ્યા, પરંતુ કોણ ઘરમાં જાય છે, કોણ બહાર આવે છે, કેટલા વાગ્યે પોલીસ પહોંચી, કેટલા વાગ્યે મહાવીરસિંહ સિંધવ અંદર ગયા, તેની સાથે અન્ય લોકો હતા તે કેટલા વાગ્યે બહાર નીકળ્યા. કહેવાનો અર્થ એ છે કે સમય સાથે પૂરા સીસીટીવી કેમ જાહેર નથી કરવામાં આવતા, કારણ કે અધૂરા સીસીટીવી એક ખોટો મેસેજ લોકો વચ્ચે પહોંચાડી શકે છે કે ફક્ત તેમણે ત્યાંથી પગ લપસવાથી નીચે પડ્યા અને ત્યારબાદ તેમનું મોત થયું. પરંતુ જો પૂરા સીસીટીવી સામે આવે તો આપણને વધુ માહિતી મળી શકે છે, વધુ તમે એક અંદાજ લગાવી શકો છો. 9મો સવાલ એ છે કે તેની સાથે અન્ય 2 લોકો ત્યાં હતા, તે ક્યારે બહાર નીકળ્યા, તે કયા સમયે બહાર નીકળ્યા, તે શું ઝઘડો થયો હતો ત્યારે ત્યાં હતા કે નહીં, ઝઘડો થયો ત્યારબાદ તેઓ નીકળ્યા છે કે પછી. બીજી વાત તે પણ છે કે તેની સાથે જે લોકો હતા એમાંથી કોઈ સાથે શું મહાવીરસિંહે ઝઘડો કર્યો હતો. ત્યાં તૂટેલું માટલું જોવા મળે છે. માટલું કઈ રીતે તૂટ્યું, અમે તેના મકાન માલિકને પૂછ્યું હતું કે આ માટલું કઈ રીતે તૂટેલું છે. તેમણે કહ્યું કે તેની સાથે રહેલા કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો હોઈ શકે. તેઓ પણ જોવા નથી ગયા, પરંતુ તેમણે આ વાત કરી છે. કોઈ હતું નહીં અંદર. કહેવાનો અર્થ એ છે કે અંદર જે વ્યક્તિ હતા તેઓ ક્યારે બહાર નીકળ્યા અને તેઓ શું કહે છે. કારણ કે વકીલાની પહેલા એવું કહ્યું હતું ગુજરાત તક સાથેની વાતમાં કે એક વ્યક્તિ હજુ પણ પકડમાં નથી, અટકાયતમાં નથી, મળ્યો નથી કે તેની સાથે વાતચીત થઈ શકે, જવાબ મેળવી શકીએ. સવાલ નંબર 10 એ છે કે પોલીસની ગાડી કોણે બોલાવી, પોલીસને કોણે કહ્યું. કારણ કે પાડોશી દ્વારા કહેવામાં આવ્યું હોય તેવી સીધી માહિતી હજુ સુધી નથી મળી. અમે ત્યાં પહોંચ્યા હતા ત્યારે પાડોશી બોલવા માંગતા જ નહોતા, ખૂબ ડરેલા હતા અને અમે પણ સમજીને તેમના દ્રશ્યો તમારી સુધી નથી પહોંચાડ્યા, તેમની ઓળખ જાહેર નથી કરી. પરંતુ વાત એ છે કે PCR વાનને કોણે બોલાવી, કોણે ફોન કરીને કહ્યું, કેટલા વાગે ફોન કર્યો અને ત્યારબાદ પોલીસ પહોંચે છે તો શું ખરા અર્થમાં મોડી પહોંચી. એટલે સમય અને કોણે બોલાવ્યું એ અતિ મહત્વનું છે. સવાલ એ છે કે પોલીસ પણ અંદર નહોતી, પોલીસનો કોઈ કર્મચારી અંદર નહોતો. પોલીસનું તેવું કહેવું છે કે તેમણે દરવાજો તોડ્યો છે અને ત્યારબાદ તેઓ અંદર ગયા છે. તેમને માહિતી મળી કે મહાવીરસિંહ સિંધવ બહાર પડ્યા છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે ડરના કારણે પગ લપસ્યો અથવા તેમણે જમ્પ માર્યો. સંભાવના 50% તેમની છે તો 50% સંભાવના તે પણ છે તેમણે કૂદકો માર્યો હોય, આત્મહત્યા પોતે કરી લીધી હોય તેવી પણ શક્યતા છે. પરંતુ કેમ એ દિશામાં તપાસ ન કરવામાં આવી, અથવા તો પોલીસે કેમ માની લીધું કે તેઓ પોલીસના ડરથી જ કૂદકો મારે છે અથવા તો પોલીસના ડરથી ગભરાઈને તેમનો પગ લપસે છે, જે શક્યતા જ નથી. આમ છતાં પણ આપણે સાંભળી લઈએ કે પગ લપસે છે અને નીચે પડે છે, એવું કઈ રીતે માની લીધું, આ પણ એક સવાલ છે. અને એ સવાલ કે જેની તમે રાહ જોઈ રહ્યા હતા, એ સવાલ તમારી વચ્ચે મૂકી દઉં. સીસીટીવીમાં મહાવીરસિંહ સિંધવ નીચે પટકાતા જોવા મળે છે, પરંતુ એ દ્રશ્યોમાં અન્ય એક વ્યક્તિ પણ ઊભા છે. તમે સીસીટીવીમાં જોશો, 2 વ્હીલર પર એક વ્યક્તિ ઊભેલા જોવા મળે છે. એ વ્યક્તિ કોણ હતા અને તેણે શું જોયું છે? શું આ કેસમાં તે મુખ્ય સાક્ષી બની શકે? શું આ કેસમાં તેઓ નિવેદન આપી શકે અને આ કેસમાં દૂધનું દૂધ પાણીનું પાણી કરી શકે? જો ઉપરથી કોઈએ મૃતદેહ ફેંક્યો છે તો પણ તેણે જોયો હશે, અને ઉપરથી પગ લપસ્યો છે તો પણ તેણે જોયો હશે, અને ઉપરથી જમ્પ લગાવે છે મહાવીરસિંહ તો પણ તેમણે જોયો હશે.
તમે જુઓ કે આ કબૂતર જાળીવાળી વાત છે, એમાં કૂદકો મારે અથવા તો પગ લપસે એ બધું ખોટું પડી જાય છે. આમ છતાં પણ આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ એ સીસીટીવીમાં વ્યક્તિ બતાઈ છે, કોણ છે એ બહાર આવવું જોઈએ, તેનું નિવેદન પણ લેવું જોઈએ. અને જો તેણે જોયું છે અને એ હિંમત દર્શાવે છે સત્ય કહેવાની, તો કેસમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે છે. આ 12 સવાલ હતા. આ 12 સવાલ એવા છે કે લાગ્યું કે તમારી વચ્ચે મૂકવા જોઈએ, લાગ્યું કે આ બાબતે ચર્ચા થવી જોઈએ. સોશિયલ મીડિયામાં આમાંના ઘણા સવાલ લોકો પૂછી રહ્યા છે કે આ કઈ રીતે થયું, પેલું કઈ રીતે થયું, આ ભાઈ તો અંદર હતા, ક્યારે જતા રહ્યા, અંદર તેઓ એકલા જ હતા તો પછી ત્યારે શું થયું હતું. ઘણા સવાલો લોકો પૂછી રહ્યા છે અને આ તમામ સવાલો જે અમને યોગ્ય લાગ્યા તે 12 સવાલ અમે તમારી વચ્ચે મૂક્યા છે. પત્રકાર તરીકે સવાલ પૂછવાનો અધિકાર છે અને અમે સવાલ પૂછી રહ્યા છીએ. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી લખજો. અને આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો કે જેઓ સવાલ કરી રહ્યા છે, એ લોકો સુધી પહોંચાડજો કે જેઓ કહે છે કે આ કેસ પૂરેપૂરો સ્પષ્ટ છે, પરંતુ આ 12 સવાલ કદાચ તેને પણ વિચારતા કરી દેશે કે ખરા અર્થમાં આનો જવાબ મળવો જોઈએ અને આમાં સ્પષ્ટતા આવવી જોઈએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.